નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 668મો વેબિનાર છે. વક્તા છે સુરતના અને ખડસુપાના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને ચર્મ વિકાર ભાગ 10માં ચામડીના રોગોમાં ઉપયોગી થાય એવી કેટલીક વનસ્પતિઓ વિશે વક્તવ્ય આપશે. તો ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. નમસ્કાર. રાગાદિરોગાન સતતાનુષક્તાન શેષકાય પ્રસૃતાન શેષાન ઔત્સુક્ય મોહા રતિદાન જગાન યો પૂર્વૈદ્ય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વૈદ્ય નમોસ્તુ તસ્મૈ બ્રહ્મા સ્મૃત્વાયુષો વેદમ પ્રજાપતિમજીગૃહ સોऽશ્વિનૌ તૌ સહસ્રાક્ષમ સોત્રિપુત્રાદિકાન મુનિમ દેગ્નિવેશાદિકાંસ્તે તુ પૃથક તંત્રાણિ તે નિરે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિતમ પ્રાણાપાન સમાયુક્તો પચામ્યન્નમ ચતુર્વિધમ પક્વાશયકટે શક્તિ શ્રોત્રાસ્તિ સ્પર્શનેન્દ્રિયમ સ્થાનમ વાતસ્ય તત્રાપి પક્વાધાનમ વિશેષતઃ નાભિરામાશય સ્વેદો લસિકારુધિરમ રસઃ દ્રક્સ્પર્શનમ ચ પિત્તસ્ય નાભિરત્ર વિશેષતઃ પુરઃકંઠ શિરક્લોમ પર્વાણ્યામાશયો રસઃ મેદો ઘ્રાણમ ચ જીવામ ચ કફસ્ય સુતરામુરઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપણો ગિરનારી મંડળનો કોરોના કાળથી આ વેબિનારની જે હારમાળા ચાલુ થઈ, કોરોના કાળમાં પણ સમયનો સદુપયોગ કરી, ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જ્ઞાનવર્ધક કાર્ય જે ચાલુ થયું છે, અવિરત ચાલુ છે. નવા નવા જ્ઞાનીઓ સાથે સંવાદ, એનો જે આપણને લાભ મળે છે, એમાં મિત્તલિયા સાહેબ સાથેના બધા સક્રિય મિત્રોનો આ તકે ખૂબ ખૂબ આભાર અને પ્રણામ. મારા ગુરુવર્ય કહી શકાય એવા પૂજ્ય બલદાણિયા સાહેબ, કે જેમની પાસે સાથે 5 વર્ષ રહી અભ્યાસ કર્યો, ખૂબ બધા પ્રોફેસરો, મિત્રો, વડીલ વિદ્યાર્થીઓ, ગુરુજનો પાસેથી વિદ્યા મળી. એમાંનો એક મોટો ફાળો કહી શકાય બલદાણિયા સાહેબનો, કે જેમણે મને બાબુલાલ સંબોધનથી કાયમ દિલથી, હૃદયથી પોકારે અને કાર્યકાળ દરમિયાન ઘણા બધા પ્રશ્નો સાથે મોટા મોટા ગુરુજનોનો પણ મને મેળાપ કરાવ્યો. તો આ વેબિનાર હું ગુરુવર્ય
ગુરુવર્ય બલદાણિયા સાહેબને અર્પણ કરું છું અને એના જે સદભાવના, પરોપકાર વૃત્તિ, સહજતા, સરળતા, નિર્માનીપણું, નાના મોટા સાથે ભળી જવું, આ સદગુણો આપણામાં ઉતરે એવી આ તકે ભગવાન ધન્વંતરીને પ્રાર્થના કરી અને આપણે આ વેબિનારની શરૂઆત કરીએ. આરોગ્યના પગથિયા ભાગ 33 અંતર્ગત ચર્મ વિકાર ભાગ 10. ખરેખર તો આ ચર્મ વિકાર નો જે ચાલે છે વેબિનાર, એ કોઈ એક વક્તા નથી. આપણે બધા સાથે મળી અને આ જ્ઞાન મેળવીએ છીએ, કારણ કે વિષય ખૂબ મોટો છે, જ્ઞાન અસીમિત છે. દરેકના અનુભવો, મંતવ્યો, વિચારધારા, જ્ઞાનનો સુમેળ થાય તો આપણને ખૂબ બધું જાણવા મળે. આ ચર્મ વિકાર અંતર્ગત મને પણ આ બધા પાસેથી ખૂબ નવું જાણવા મળે છે. એના માટે મારા જ્ઞાનમાં પણ ઘણો આ તકે વધારો થાય છે. આપણે ખૂબ બધું ઊંડાણપૂર્વક ખેડાણ તો કર્યું છે ચર્મ વિકારમાં. ચર્મ, એના પ્રકારો, સાધ્ય અસાધ્ય અવસ્થા, એના લક્ષણો, પૂર્વરૂપ, ઉપદ્રવો, ઘણી બધી વાતો કરી અને એમાં ઉપયોગી એવા વાત, ચૂર્ણ, લેપ, તેલ, આસવ, અરિષ્ટ, ગુગલું, ઘી વગેરેનો ઊંડાણપૂર્વક ચર્ચા કર્યા પછી આપણે ઘણી બધી એવી વન ઔષધિઓ છે કે જે ચર્મ વિકારમાં, કુષ્ઠમાં, કંડુમાં ત્વચ તરીકે અલગ અલગ કામ કરે છે. એવી ઔષધિઓનું માત્ર ત્વચાગત જ વર્ણન નહીં કરતા, બીજા ઘણા બધા પણ ગુણો છે, બીજા ઘણા બધા પણ રોગો મટાડે છે. એટલે આપણે આ બધી દેવી રૂપ ઔષધિઓને આ તકે ચર્મ વિકારની સાથે સાથે આપણા ઘણા બધા રોગો દૂર કરે એ જ્ઞાન પણ મેળવતા જઈએ છીએ. અને મિત્તલિયા સાહેબ આપણને વેબિનારને અંતે એના લેટિન નામ સાથે, વર્ણન સાથે ઊંડાણપૂર્વક વાત કરી અને પછી જે મિત્રો આપણને એની ચર્ચા વિચારણા અને વાતો સંવાદો રૂપે આપણે બધા જ્ઞાન ઉપાર્જન કરતા રહીએ છીએ. આગળ આપણે આ રીતે કે આમલકી, ત્રિફલા, પીપલી, ચિત્રક, અશેળિયો, ચોકસીની, તુંબરું, વંશલોષણ, આરગવદ એટલે કે ગરમાળો, કરિયાતો, ઇન્દ્રયવ, મદન ફળ, કુષ્ઠ, પુષ્કરમૂળ, સ્વર્ણક્ષીરી, દાતકી, મંજિષ્ઠા, લાખ, હળદર, આંબા હળદર, જંગલી હળદર, બાકુચી, કુવાડિયો, લસુણ, ડુંગળી અને બિલામો, આટલા ઔષધો આપણે જોયા. અને આ ઔષધો સીધા ચર્મ વિકારમાં, કુષ્ઠમાં, સિદ્ધમ કુષ્ઠમાં, અલગ અલગ જગ્યાએ કંડુમાં કંઈક ને કંઈક ઉપયોગ થાય છે. એના રસ, ગુણ, વીર્ય, વિપાક ની સાથે સાથે કોઈ ઔષધ તો આપણે ઊંડાણપૂર્વક જોયા અને જરૂર પડે ત્યાં એના જે નામ પડ્યા છે એ નામની નિરુક્તિનું પણ આપણે વર્ણન કરવા પ્રયત્ન કર્યો. આના પરિણામને અંતે આપણને એટલો ખ્યાલ આવે કે સંહિતાની અંદર કેટલું ઊંડાણપૂર્વક આયુર્વેદની અંદર જ્ઞાન પડેલું છે અને આપણને કેવડી મોટી સંપત્તિ આપેલી છે. હજારો વર્ષો પહેલા પણ જે લખાયેલું તે આજની તારીખમાં એવું ને એવું સત્ય છે, ઉપયોગી છે, અસરકારક છે. તો આ બધા જે આપણે નામો જોયા એમાં આગળ થોડી વાત કરીએ તો
કપૂર, ચિનાઈ કપૂર. એનું વર્ણન જોઈએ તો ચિનાક સંજ્ઞ કર્પૂર કપક્ષયકર સ્મૃત કોષ્ઠ કંડુ વમિહર તથા તિક્ત રસશ્ચ. આ ચિનાક સંજ્ઞ ચિનાક એટલે ચિનાઈ કપૂર, પરંતુ ચિનાઈ એટલે ચીન દેશનું નહીં. ચીનમાં શ્વેત વસ્ત્ર સૂત્રાકારમ અકતિ એટલે કે જે ધોળા કપડાના સૂતરના તાતણાના જેવા આકારમાં પામે છે, તેથી એનું નામ ચિનાક એટલે ચિનાઈ કપૂર છે. કપૂરના બીજા જરાક નિરૂક્તિ આપણે જોઈ લઈએ તો આપણને ખ્યાલ આવશે કે એનું એક નામ છે એ કર્પૂર, કર્પૂર એટલે કપૂર. કીર્તિ વિક્ષિપતે કૃષ્ણાંતિ નસ્તિ એટલે કે જે મળ કફ પિત્ત ઝેર બધાયનો નાશ કરે, વીર્ય વધારે, નેત્રહિતમ નેત્રને હિતકારી, તેમાં શરીરને પુષ્ટ કરે એટલા માટેનું નામ કપૂર છે. બીજું નામ છે સીતાભ્ર. સીતમ સ્વૈક્યમ બંધનમ ચંદ્રમ વા પ્રતિ ગચ્છતિ એટલે કે જે ધોળાશને બંધનને તથા ચંદ્ર જેવા ગુણને પ્રાપ્ત કરે છે, એટલે કે ધોળાશનો સંબંધ પમાડે અથવા ધોળું હોવાથી સફેદ વાદળા જેવું દેખાય છે, એટલા માટે એનું નામ સીતાભ્ર. એક નામ છે હિમવાલુક. હિમાવાલુકા યશ્ય સ જેના રજકણ શીતળ હોય છે એટલા માટે હિમવાલુક. અને એક નામ છે ગનહ દ્રઢ સારો યશ્ય સાર ઘનશ્ય સીતાભ્ર સાર ઇવ સીતાભ્રકારત્વ જેનો સાર ઉત્તમ અથવા પોતે શીતળ અને ધોળા વાદળાકારનો ધરાવતો હોવાથી ધોળા વાદળાનો જાણે કે સાર જ હોય એટલે એનું નામ ઘનસાર. ચંદ્રશ્ય સંજ્ઞા ચંદ્ર ઇતિ સંજ્ઞા વાયશ્ય હસ ચંદ્રના જેટલા નામો છે એટલા બધાય નામો કપૂરના છે. આના ઉપરથી જે ગુણ ચંદ્રનો છે એ ગુણ આપણને કપૂરમાંથી મળે છે. આપણે આ વેબિનારને અંતે અહીંયા તો હું કપૂરનું થોડુંક જ વાતો કરીશ, પણ વેબિનાર પૂરો થાય એટલે જે સુજ્ઞ મિત્રોને જેટલું કપૂર વિશે માહિતી હોય એ સંવાદ કરીશું. કપૂર, કપૂરની ઉત્પત્તિ અને એનું આશ્રય સ્થાન કયા પ્રદેશમાં વધારે થાય છે, એની બનાવટ વગેરેનું વર્ણન મિત્રો પાસેથી આપણે જાણવા પ્રયત્ન કરીશું. ચિનાક એટલે જે ધોળા કાપડના સૂતરના તાતણા જેવા હોય એટલા માટે એને ચિનાક કપૂર કીધું. અને કફ ક્ષય હર કફનો નાશ કરે છે અને ક્ષયનો પણ નાશ કરે છે. કુષ્ઠ એટલે તમામ પ્રકારના ચામડીના રોગો. કુષ્ઠ એટલે મહા કુષ્ઠ જે છે એ કુષ્ઠ જેવા કુષ્ઠને પણ મટાડે છે. કંડુ એટલે ખંજવાળ, સીધી ખંજવાળ મટાડે છે. વમી એટલે ઉલટી, હરે છે. અને તિક્ત રસ એ કડવા રસ વાળો હોય છે. કપૂરની આમ જોઈએ તો બે જાતો છે. એનું 2 મિનિટ જરા જોઈ લે એટલે થોડો ખ્યાલ આવશે. પુંસિકલ બેચ કપૂરો સીતાભ્રો હિમવાલુક ઘન સાર ચંદ્ર સંગ્રહ હિમના પિચ સ્મૃત કર્પૂર શીતળ વૃષ ચક્ષુષ્યો લેખનો લઘુ. કપૂરનો એક શીતળ ગુણ છે. વૃષ્ય છે, ચક્ષુષ આંખને માટે હિતકારી છે. લેખન છે, લઘુ એટલે હળવું છે. સુરભીર મધુરસ્તિક કફ પિત્ત વિષમ કફ પિત્ત અને ઝેરનો પણ નાશ કરે. દાહ એટલે કે ગરમી, બળતરા, તૃષ્ણા, પછી મોઢામાં વૈશ્ય એટલે કે કડછું મોઢું થઈ ગયું એના માટે. મેદો રોગ ચરબી રોગ મટાડે. દુર્ગંધ એટલે દુર્ગંધ નાશ પામે. કર્પૂર 2 જાતના થાય છે, પક્વ અને અપક્વ. એમાં જે પક્વ થાય એના કરતા અપક્વને ઉત્તમ ગણેલું છે.
રાજનિઘંટુમાં. કપૂરને જે ભીમસેની કપૂર આવે છે એ થોડું સાધારણ કપૂર કરતા જલદ હોય છે અને કામ વાસના વધારનાર હોય છે. પછી આપણને મિત્તલે સાહેબ તથા બીજા મિત્રો કપૂર વિશે બીજી બાકીની પૂરક માહિતી આપશે એવી આપણે આશા રાખી અને આગળના જે આપણા ત્વચા રોગને નાશ કરે એવા જે ઔષધો છે એનું આપણે જોઈએ તો પિત્તચંદન. કાલિયકમ તો કાલિયમ પિતાભમ હરિચંદનમ હરિપ્રિયમ કાલસારમ તથા કાલાનુસાર્યકમ કાલિયકમ રક્તગુણમ વિશેષાત વ્યંગનાશનમ. વ્યંગ એટલે ખીલનો નાશ કરે છે પિત્તચંદન. આ ગુણમાં શીતળ છે. ચંદનને સામાન્ય રીતે આપણે રક્તચંદન અને શ્વેતચંદન બે પ્રકાર છે. એમાં અહીંયા પિત્તચંદન જે પીળું ચંદન છે એના ગુણો અને એની પર આપણે જોયા પછી દેવદારુ લઘુ સ્નિગ્ધમ તિક્ત ઉષ્ણમ કટુપાકી ચ વિબંધ આદમાન શોથ આમતંદ્રા એકાજ્વર અસ્રજીત પ્રેમેહ પિનસ શ્લેષ્મ કાસ કંડુ સમીરનું ખંજવાલને સીધે સીધી મટાડનારું છે. દેવદારનું વૃક્ષ સામાન્ય રીતે આપણને ઇમારતી લાકડામાં વપરાય એવો જ ખ્યાલ છે, પણ એ તાસીરમાં ગરમ છે, પાકકાળમાં તીખું, કબજિયાત, આફરો, સોજો, શરીરમાં આમ, પછી શરીરમાં ઘેન જેવું રહેતું હોય, તંદ્રાવસ્થા જેવું હોય, એડકી તાવ, રક્તના રોગો, ડાયાબિટીસ, છળેખામ, કફ, ઉધરસ, ખંજવાળ અને વાયુના રોગોને મટાડે છે. આ દેવદાર આટલા રોગો મટાડી અને આપણે માત્ર એના ધર્મ માટે દર્શન કરવા ગયા હતા તો ઘણા બધા બીજા ગુણો પણ આપણે જોયા. પદ્મકમ પદ્મગંધી શાક તથા પદ્માયમ મૃતમ પદ્મકમ તોરમ તિક્તમ શીતલમ વાતલમ લઘુ. આપણે દરેકના જે નામ છે નામની નિરુક્તિ કોઈની જોઈશું, બધાની નિરુક્તિ એટલા માટે નહીં જોઈએ કે જેને આપણે ઓળખતા હોય અથવા જે લોકભોગ્ય હોય એની નિરુક્તિને બહુ ઊંડાણ પૂર્વક નહીં જઈએ. વિશેષ ઔષધો દાખલા તરીકે હરડે છે, યષ્ટિમધુ છે, પછી ગળો છે, આનું જયારે વર્ણન આવશે થોડુંક એના ઉપર વધારે એટલા માટે વાતો કરીશું કે એના ગુણો અને એની અસરો આપણે જન્માનસમાં પથરાયેલી હોવાને કારણે વિશેષ આપણે એના પ્રત્યે આકર્ષાઈ એનું જ્ઞાન વધે એટલા માટે એનું થોડું વધારે વર્ણન કરીશું. પદ્મકમ પદ્મગંધેશ્ય તથા પદ્માવમ સ્મૃતમ તુરમ એટલે તુરુ છે. આ બધા કમળના નામો છે. પદ્મકમ, પદ્મગંધી એ બધા કમળના નામો છે. એમાં કમળનો રસ તુરો છે, તિક્તમ એટલે કડવો છે, શીતલ એટલે ઠંડો છે, વાતલમ વાયુકારક છે, લઘુ હળવું છે. એ વિસર્પ રોગ મટાડનારો છે, દા એટલે બળતરા મટાડનાર છે, વિસ્ફોટક મટાડનારું છે, કુષ્ઠ આ બધા ચામડીના રોગો છે. બધા ચામડીના રોગો પદ્મક એટલે કે કમળ જે છે એ મટાડે છે. શ્લેષ્મ અસ્ર પિત્તનૂર કફને કારણે ને પિત્તને કારણે થયેલા રોગો પણ મટાડે છે. પણ એક બહુ સરસ મજાનો ગુણ આવે છે, ગર્ભ સંસ્થાપનમ, ગર્ભનું સ્થાપન કરે છે. અત્યારનો મોટામાં મોટો જો કોઈ રોગ હોય તો ગર્ભ રહેતો નથી અને ગર્ભ મિસકેરેજ થઈ જાય છે, ગર્ભ સ્રવી જાય છે. આજના યુગમાં મોટામાં મોટી સમસ્યા છે
અને એના પરિણામે IVF ના સેન્ટરો મોટી મોટી જાહેરાતો સાથે શેરીએ ને શહેરીમાં વધતા જાય છે. જો આપણે આવા ઔષધોનો ઉપયોગ કરીએ, લોકભોગ્ય બનાવીએ, સેજે ગર્ભસ્થાપન પહેલા સ્ત્રીને જો આપવામાં આવે આ બધાયનું, તો આ IVF સેન્ટરોની કોઈ જરૂર જ નહોતી. આજથી 50 વર્ષ પહેલા આપણે ક્યાંય દેખાતા નહોતા અને આજે આટલા બધા વધ્યા. 100 વર્ષ પહેલા આપણે સિઝેરિયન કે ની રિપ્લેસમેન્ટ 20 વર્ષ પહેલા જોયું, કઈ ગણ્યું ગાંઠું ભાગે ક્યાંક હતું, અને આજે તમારી આજુબાજુમાં 10 જણાએ ની રિપ્લેસમેન્ટ કરાવ્યા હોય, 20 જણાએ સિઝેરિયન કરાવેલું હોય. દિવસે ને દિવસે નજીક આવતો જાય છે. પણ જો શરીરને સાચવવું હોય, પ્રાકૃતિક રીતે અખંડ રાખવું હોય, તો આ જ્ઞાન મેળવવું પડશે. આ ઔષધો આપણે સંગ્રહ કરવો પડશે. આ ઔષધોનું સેવન કરવું પડશે. ફરીવાર આ તકે વાત કરી દઈએ કે વેબિનાર થી સમાજનું ભલું ત્યારે થાય કે હું ને તમે આપણા જીવનમાં ઉતારીએ, આપણા આજુબાજુમાં સમાજમાં આનો પ્રસાર ને પ્રચાર કરવા માટે પ્રેક્ટિકલ રીતે પ્રયત્ન કરીએ. આજે આદિવાસી સમાજની અંદર આ બધા ઔષધો વણાઈ ગયા છે કે ભાઈ હવે એને વારાહીકન છે, એનું શાક તો શિયાળામાં 4 વખત ખાય જ, ફલાણી ભાજી તો વર્ષમાં 2 વાર કરે જ, ઓળાનું આગળનું ડીટિયાની ભાજી જે છે એ ચોમાસામાં 3-4 વાર તો ડીટિયાની ભાજી કરે જ. તો આ બધી જે એમાં લોકભોગ્ય થયેલી ને કારણે સેજે સ્વસ્થતાને, આરોગ્યતાને જાળવે છે, રોગ થવા નથી દેતું અને આવા બધા રોગોથી દૂર રાખે છે. તો પદ્મ એટલે કમળનું ગર્ભનું સ્થાપન કરે છે. એટલે આ ઔષધ. બીજું આ તકે જરાક અમારી પ્રેક્ટિસ નો અનુભવ કહી દઉં તો જે બહેનોને પ્રેગ્નન્સી નથી રહેતી એમાંની 90% બહેનો પિત્ત પ્રકોપ વાળી હોય છે, જેમાં પેટમાં બળતરા, છાતીમાં બળતરા, ગુસ્સો, ગભરામણ, બેચેની, સફેદ પાણી, પેશાબમાં બળતરા, પગના તળિયા બળતરા, ગુસ્સો આવે, ઊંઘની ઇમ્બેલેન્સ હોય, ખાટું ખારું તીખું ખાતી. સામાન્ય રીતે આવી પ્રકૃતિ વાળી બહેનો એનો સોનોગ્રાફીનો રિપોર્ટ નોર્મલ, બાકીના બધા રિપોર્ટ નોર્મલ આવે તો ગર્ભસ્થાપન થતું નથી. આવી બહેનોને આ કમળ જેવા શીતવીર્ય જેવા ઔષધો, શતાવરી, કમળ ને એવા ઔષધો આપી, વરિયાળી ને એવા ઔષધો આપી અને પરેજી પાડવામાં આવે તો કોઈ પણ પ્રકારની જાજી દવા વગર બહુ સેજે પ્રેગ્નન્સી રહી જાય છે. 1 લાખ, 2 લાખ કે 3 લાખ નો ખર્ચો કરવા છતાં IVF માં પણ ગર્ભ સ્રવી જાય છે અથવા પ્રેગ્નન્સી નથી રહેતી. એની જગ્યાએ આવા શીતળ ઔષધો કે જેમાં સીધું લખ્યું ગર્ભસ્થાપનમ, તો ગર્ભસ્થાપન ઔષધોનો ઉપયોગ કરીએ અને આપણે દવાબાદમાંથી દૂર જઈએ, ખર્ચા ન થાય એ દિશામાં પ્રવૃત્ત થઈ અને વૈદિક સંસ્કૃતિ અને આયુર્વેદ બાજુ આપણે પ્રયાણ કરીએ એવું આપણને આ દિશા સૂચન કરે છે. રુચિ ઉત્પન્ન કરે છે. હવે રુચિ શબ્દ આપણે આની પહેલા જોઈ લીધો કે ખાવાની રુચિ હોય, પછી ઇન્દ્રિયો, આંખને જોવાનું, કાનને સાંભળવાનું, ચામડીને સ્પર્શનું, જીભને બોલવાનું, આ બધી જ્ઞાનેન્દ્રિયો પોતપોતાના વિષય ગ્રહણ કરવામાં અરુચિ ઉત્પન્ન થાય. અને જો આ પદ્મક જેવા ઔષધોનું, કમળ જેવા ઔષધોનું સેવન કરવામાં આવે તો બધી ઇન્દ્રિયોને રુચિ ઉત્પન્ન થાય. રુચિ શબ્દ કહેતા બધી જ્ઞાનેન્દ્રિયોની પણ આમાં વાત આવી જાય છે. વમી એટલે કે ઉલટી, અને આ ઉલટી જેવા જે રોગો છે એને પણ આ મટાડે છે. સાથે વ્રણ, ઘા થયો હોય, સામાન્ય રીતે પિત્ત વૃદ્ધિ, પિત્ત પ્રકોપને કારણે હોય એમાં, પછી તૃષા, ખૂબ તરસ લાગે, દિવસમાં 2 થી 5 લીટર પાણી પી જતા હોય છતાંય તરસ લાગતી હોય, તેવા તૃષાના રોગ હોય એને પ્રણોત એટલે કે હરનાર છે. આટલા બધા ગુણો આપણને આ પદ્મક ના મળ્યા. દરેક વેબિનારમાં આપણને એક ઔષધિ
એવી દીવાદાંડી રૂપ હોય કે જેને કારણે આપણને એમ મન થઈ જાય કે કેટલું બધું આપણને આપ્યું છે. એમ હવે આપણી પાસે આવે છે ગુગળ. ગુગુલુ દેવદૂપશ્ચ જટાયુઃ કૌશિકઃ પુરઃ કુંભ ઉલુખલકમ ક્લિબે મહિષાક્ષ પલંકશ. ગુગળના ગુગલું, દેવદૂપ, જટાયુ, કૌશિક, પુર, કુંભોલુખલક, મહિષાક્ષ અને પલંકશ આટલા ગુગળના નામો છે. ગુગળને પણ આપણે વિસ્તારપૂર્વક જોવું જોઈએ. કારણ કે એક તો લુપ્ત થતી પ્રજાતિમાં છે. ગામડે વગડે અને બરડા ડુંગર જેવા ડુંગરમાં ગુગળનું વધુમાં વધુ વાવેતર થાય એવા પ્રયત્નો પણ આપણે કરવા પડશે. કારણ કે ગુગળનો ઉપયોગ પૂરા ભારતમાં, પૂરા વિશ્વની અંદર ખૂબ બધો છે. અને ગુજરાતમાં, ભારતમાં ગુગળની વધુમાં વધુ પેદાશ મળે એવું વાતાવરણ અનુકૂળ છે. આપણા બરડા ડુંગરમાં તો ગુગળના ઝાડ છે. રાજસ્થાનમાં પણ ઘણા બધા આપણને આબુ ને આબુની આસપાસમાં ગુગળના ઝાડ મળે છે. એમ અલગ અલગ જ્યાં સૂકો પ્રાંત હોય, કચ્છ જેવો, તો સૂકા પ્રાંતમાં ગુગળના ઝાડ થવાની શક્યતા ખૂબ વધારે છે. કારણ કે એ ગુગળ જે છે એવા પ્રાંતમાં સેજે સેજે ટકી જાય એવું છે, ત્યાં બીજા નથી ટકતા. તો ગુગળ ઉપર પણ આપણે વિશેષ ચર્ચા કરીશું. અહીંયા એના નામ અને નિરુક્તિ પણ આપણે સમજવી જોઈએ. કારણ કે બહુ મહત્વની ઔષધિ છે ગુગળ. ગુંજતી હરતી બલમ ઇતિ એટલે કે શરીરનું બળ હરી લેનારા બધા રોગોથી જે બચાવે છે, એટલા માટે એનું નામ ગુગળ પડ્યું છે. દેવાનામ ધૂપ, જે દેવોનો ધૂપ ગણાય છે, એટલા માટે એનું એક નામ છે દેવધૂપ. જટાયુ જટામ યાંતિ પ્રાપણ એવણાદી, એટલે કે જે જટાને પામે છે તેથી જટાયુ. એટલે કે ગુગળ જે છે એની બનાવટની અંદર કાળો કલર આવી અને એ રૂપ ધારણ કરે છે. કોષે ભવઃ અધ્યાત્માદિત્વાત, જે દોડામાં છાલમાં થાય તેથી કૌશિક એટલે ગુગળ. પૂરતી અગ્રે ગચ્છતિ રોગ નિવારણાર્થમ પુર અગ્રગમને, એટલે કે જે રોગ દૂર કરવા સૌથી આગળ, એટલે બધા કરતા વધુમાં વધુ રોગને દૂર કરવા માટે ગુગળ કામ કરે છે. ગુગળ મધ ઘી ની જેમ ગુગળને જેટની સાથે જે યોગની અંદર એડ કરવામાં આવે એના ગુણોમાં વધારો કરી ગુગળ પોતાના ગુણો સાથે રોગોને દૂર કરે છે. એટલા માટે પુરઃ એવું નામ છે. પછી કુંભોલખલ કમ જલમ ઉંભતી પુર્યતિ કુંભ કુંભ પૂર્ણે કર્મણ્યમ શકંધ્વાદી ઉર્ધ્વામ ચ તત્ખમ ઉલુખમ પુરુષોદરાદી, જે પોતાનામાં પાણી ભરે છે તે કુંભ ગળો તેમજ ઉપર જતા જે વધારે પહોળાઈ ધારણ કરે છે એવો ખાંડણીઓ, એ ગળા જેવા અને ખાંડણીના આકાર જેવા ઝાડના દોડામાંથી નીકળે છે. તેથી કુંભ ઉલુખલક એવું નામ ગુગળનો પડ્યું. મહિષસ્ય અક્ષી ઇવ શ્યામઃ, અક્ષરો દર્શનાર્થ. મહિષ એટલે પાડો, પાડાની આંખ જેવો કાળો હોય છે એટલે એનું એક નામ મહિષાક્ષ પડ્યું છે. ફલમ માંસમ કશતિ હિનંતી, મેદોઘ્નત્વમ, જે મેદનો નાશ કરે છે, મળને પણ ઉખેડી કાઢે છે, માટે માંસ ઓછું કરે છે, તેથી એક નામ પલંકશ છે. આ આપણે ગુગળના નામો અને એની નિરુક્તિ જોઈ. આના ઉપરથી ખ્યાલ આવે કે એક એક નામ પડવાના કારણો પણ કેટલા સરસ છે. આમ ગુગળ આપણને દેખાવમાં તો એક જ લાગે, પણ ગુગળના પણ પ્રકારો છે. મહિષાક્ષ, મહાનીલ, કુમુદ, પદ્મ ઇતિ અપી, હિરણ્ય પંચમો જ્ઞેયો ગુગુળો પંચજાત્રો. ગુગળ 5 જાતની છે. એમાં મહિષાક્ષ, મહાનીલ, કુમુદ, પદ્મ અને હિરણ્ય
આ 5 જાતની ગુગળ છે. તો એમાં જે ગુગળ ભમરા જેવું અને આંખમાં આંજણ આપી એના જેવા રંગ વાળો હોય એનું નામ મહિષાક્ષ. જે ગુગળ નું નામ નીલ વર્ણ છે એટલે નીલ રંગનો હોય એને મહાનીલ કહેવાય. જે ગુગળનો રંગ ચંદ્ર વિકાસી પોયણાના જેવો હોય એને કુમુદાબ કહેવાય. અને જે ગુગળ માણેક જેવો હોય તે પદ્મ કહેવાય. અને જે ગુગળ હોનાના જેવો હોય તે હિરણ્ય અથવા હિરણ્યાક્ષ કહેવાય. આમ 5 જાતના ગુગળ છે. હવે 5 જાતના ગુગળ છે એમાં કયો ગુગળ ઉત્તમ એનું થોડુંક આપણે જોઈ લઈએ. મહિષાક્ષો મહાનીલો ગજેન્દ્રાણામ હિતૌભો. મહિષાક્ષ ને મહાનીલ એ 2 ગુગળ હાથીઓને હિતકાર છે. કુમુદ પદ્મ શું આરોગ્ય કરો. એમાં કુમુદ અને પદ્મ એ હયાનામ કે ઘોડાને ખૂબ હિતકારી છે. હિરણ્યાક્ષ ગુગળ મનુષ્યાણામ કનક પરિકીર્તિતા એટલે હિરણ્યાક્ષ નામનો જે ગુગળ છે એ સામાન્ય કરીને માણસોને ઉપયોગી છે. અહીંયા આપણે થોડું એ પણ વિચારવું જોઈએ કે 5 જાતના ગુગળ એમાં હાથીને આ ગુગળ ઉપયોગી, ઘોડાને આ ગુગળ ઉપયોગી અને માણસોને આ ગુગળ ઉપયોગી. કેટલી હદ સુધી સંશોધન સિદ્ધાંત અનુભવ પછી આપણને મેળવ્યું છે. આપણું મસ્તક અનેક વખત નમન કરે છે ઋષિ મુનિઓને. ક્યારેક ક્યારેક આ મહિષાક્ષ ગુગળ પણ માણસને હિતકારી થાય છે. આપણે આ ગુગળની નિરૂક્તિ નામ ને પ્રકાર તો જોયા. હવે ગુગળ કામ શું કરે? આપણી પાસે હરડે હોય, ગુગળ હોય, આપણી પાસે લીમડો હોય, આપણી પાસે ગળો હોય, 8-10 ઔષધો હોય અને જો આવું આપણે જ્ઞાન ધરાવીએ તો બહુ બધી જાજા બધા ઔષધોની જરૂર ન પડે. કારણ કે આયુર્વેદ દવાવાદ નહીં પણ આયુર્વેદ આરોગ્ય જીવનનું એક સિસ્ટમ છે. એટલે આપણને આ અભ્યાસમાં ઊંડા ઉતરે છે. ગુગળના ગુગળું વિષદ સ્તિક્તો વીર્ય ઉષ્ણ પિત્તલઃ સરહ. વિષદ એટલે એકદમ સ્વચ્છ, તિક્ત એટલે કડવો, વીર્યમાં ઉષ્ણ એટલે ગરમ છે, પિત્તલઃ એટલે પિત્ત કરનાર છે, સરહ ઝાડા ઉતરનાર છે, કષાય એટલે કે તુરો છે, કટુકઃ એટલે તીખો, પાકે કટુહુ પાકકાળે પણ તીખો છે, વૃક્ષ ગુણ ધરાવનાર છે, લઘુ હળવો છે, પણ પરહ લઘુ ખૂબ હળવો છે, ભગ્ન સંધાન પરહ લઘુ એટલે ખૂબ હળવો છે. એટલે આ ગુણને કારણે એમાં વૃક્ષ ગુણ છે, કટુ ગુણ છે, સર ગુણ છે. આ બધા ગુણને કારણે ચરબીનો નાશ કરે છે. ભગ્ન સંધાન કૃત ભાંગેલા ને સાધનાર છે. પછી હાડકા ભાંગેલા હોય તો શાંતા કરે. રસ રક્ત વાહિનીઓ ભાંગે તો પણ એને જોઈન્ટ કરે. રક્ત કણો એ તૂટતા હોય તો એને પણ સંધાન કરે. કોષો તૂટતા હોય તેને પણ સંધાન કરે. ટૂંકમાં સંધાનકૃત શબ્દ અસ્થિ સંધાનકૃત એવો શબ્દ નથી. એટલે જે પણ કઈ ભાંગેલું હોય બધી ભાંગેલી વસ્તુને સાંધનાર છે એવો ઉત્તમ ગુણ ગુગળનો છે. ભગ્ન સંધાનકૃત ઋષ્ય વીર્યનો વધારો કરનાર છે, મૈથુન શક્તિ વધારનાર છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્ત્રોત સુધી પહોંચી જનાર છે, સ્વરને સારો કરનાર છે, રસાયન આનાથી ખાલી એક રસાયણ ગુણ હોય ને તો પણ ગુગળને નમન કરવા પડે.
એને બદલે આટલા બધા ગુણોની ઉપરાંત પાછો રસાયણ છે. દીપન ભૂખ લગાડે, પિચ્છીલો પિચ્છીલ છે, બલ્ય બળ આપનાર છે, કફ વાત વ્રણ પછી કફનો નાશ કરે, વાયુનો નાશ કરે, વ્રણને મટાડે, અપથી એટલે શરીરની અંદર જે ગાંઠો હોય ગાંઠો ઉગાડી નાખે, મેદો મેહા અશ્મવાતાશ્ચ મેદ એટલે ચરબીમાં મેદ હોય એને દૂર કરે, ડાયાબિટીસ મટાડે, અશ્મ એટલે કે પથરી મટાડે, વાતાહા વાયુ દૂર કરે, ક્લેદ એટલે શરીરમાં ક્યાંય પણ હળવું હોય તો એને દૂર કરે, કુષ્ઠ ચામડીમાં મહાનમાં મોટામાં મોટા રોગો છે, કુષ્ઠ વગેરે રોગો છે એને દૂર કરે, આમ શરીરની અંદર આમને દૂર કરે, મારુતાન વાયુને દૂર કરે, પીટિકા જે નાની ફોલિયો થતી હોય, ગ્રંથિ એટલે ગાંઠ થતી હોય, શોફ સોજો હોય, હર્ષ હરસ હોય, ગંડમાલા નાની નાની ગાંઠો થાય, મોટી થાય, સોજો આવે એ ગંડમાળા, કૃમિ અને કૃમિ જયત આટલા રોગો દૂર કરે છે. આ તો દિશા સૂચન અંગુલી નિર્દેશ માત્ર છે. ફરીવાર મને બહુ આનંદ આવે છે આનું વર્ણન કરતા, તો ફરીવાર આપણે જોઈ લઈએ. એના કારણે બે ફાયદા થાય, એક તો રિપીટ થાય અને આપણને બધાને ગૂગળના ગુણો યાદ પણ રહે. પછી ત્રિફલા ગૂગળ ખાતા હોય તો ભલે, બોક્ષરજી ગૂગળ ખાતા હોય તો ભલે, ત્રયોદશા ગૂગળ ખાતા હોય તો ભલે, વાતારી ગૂગળ ખાતા હોય તો ભલે, મેદોહર ગૂગળ ખાતા હોય તો ભલે, એની અંદર બાકીના જે ઔષધો છે એના ગુણો તો ભલે જ, પણ એટલા ગૂગળમાં એટલા ગુણો છે. કયા ગુણો છે? વિષદ, તિક્ત, વીર્ય ઉષ્ણ, પિત્તલહ, સરહ, કષાય, કટુ, પાકે કટુ, વૃક્ષો લઘુ પર, સંધાન કૃત, ભગ્ન સંધાન, ભાંગેલા ને હાંધે, વૃષ્ય એટલે મૈથુન શક્તિ વધારે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્ત્રોતો સુધી પ્રસરી શકે, સ્વર્ય વર્ણ સારો કરે, રસાયન શરીરમાં રસાયણ રૂપ કામ કરે, દીપન દીપન કર્મ કરે, પિચ્છીલો બલ્ય સ્નિગ્ધતા લાવનાર, બલ્ય અહીંયા જોવા જેવું પિચ્છિલ ગુણ છે. પિચ્છિલ ગુણ છે એ શરીરની અંદર સર્ક્યુલેશન વધારીને પિચ્છિલ ગુણની ઉત્પત્તિ થાય છે. બલ્ય બળ આપે છે, કફ વાત કફ દૂર કરે, વાયુ દૂર કરે, વ્રણને સાજા કરે, અપચી એટલે ગાંઠોને દૂર કરે, મેદ શરીરની ચરબી મટાડે, મેહ ડાયાબિટીસ મટાડે, અશ્મ એટલે પથરી મટાડે, વાતાંશ વાયુ મટાડે. અહીંયા વાયુ મટાડે 3 થી 4 વખત આ એક શ્લોકની અંદર વાતો આવે છે. ક્લેદ ક્લેદ દૂર કરે, કુષ્ઠ ચામડીના મોટામાં મોટા રોગ જે કુષ્ઠ છે એને દૂર કરે, આમ શરીરમાં જમા થયેલી આમનો નાશ કરે, મારુતાન જો પરિવાર પાછો વાયુને દૂર કરે, પીટિકા ફોડલીને દૂર કરે, ગ્રંથિ એટલે શરીરની અંદર ગાંઠો થાય એને દૂર કરે, શોફા સોજો ઉતારે, હર્ષ હર્ષને મટાડે છે, ગંડમાલા કૃમિન જે ગંડમાળા અને મધુર એટલે કે ગળ્યું હોવાને કારણે વાયુ મટાડે, એની અંદર તુરો રસ છે એટલે પીઠને મટાડે, અને કડવા રસને કારણે કફને મટાડે. એટલે ગોગળ છે એ સર્વ દોષા બધા રોગોને દૂર કરનાર છે. આમ તો ગૂગલનું વર્ણન કરી તો ખૂબ જાજુ બધું આવે, પણ આપણે અહીંયાથી ગૂગલનું વર્ણન પૂરું કરીને આગળ આવીએ એની પહેલા ગુગળુની કોઈ પણ બનાવટ જ્યારે આપણે લેતા હોય ત્યારે એનું સેવન કરનાર દર્દીએ થોડું ધ્યાન રાખવું, જેના કારણે ગુગળું એટલે કે ગુગળની ખૂબ સારી અસર થાય. અમ્લમ તીક્ષ્ણમ અજીર્ણમ ચ વ્યવાયમ શ્રમ આતપમ મધ્યમ રોષમ ત્યજેત સમ્યક ગુણાર્થિમ પુર સેવક. જે લોકો ગુગળનું સેવન
એનો ત્યાગ કરવાનો. તીક્ષ્ણમ અજીર્ણમ, તીક્ષ્ણ અને કાચા કે નો પચે એવા પદાર્થો એનો ત્યાગ કરવાનો. વ્યવાયમ, મૈથુન નો ત્યાગ કરવાનો. શ્રમ, અતિ અતિ પરિશ્રમ નો ત્યાગ કરવાનો. આતપમ, વધારે તડકાનું સેવન નહીં કરવાનું. મધ્યમ, દારૂ નહીં પીવાનો. રોષમ, ગુસ્સો નહીં કરવાનો. આટલી વસ્તુનો ત્યાગ કરે તો ગુગળનું સેવન કરનાર હોય એને ગુગળ ખૂબ ઉત્તમ રીતે પરિણામ આપે છે. આપણે જે આગળ જોયા એ રીતે. તો ગુગળ નામનો ઔષધિ ને આપણે પ્રણામ કરી અને આગળ દેવદાર તો જોયું, પણ એનું જે ગુંદર છે એ પણ ઔષધમાં બહુ સારામાં સારું કામ કરે છે. અને એનું નામ છે શ્રીવાસ, બીજું નામ છે સરલસ્રાવ, ત્રીજું નામ છે શ્રીવિષ્ટ, ચોથું નામ છે વૃક્ષદુપક. એના ગુણો જોઈએ તો શ્રીવાસો મધુર સ્નિગ્ધ, સ્નિગ્ધ ઉષ્ણ ત્વરસર, પિત્તલો વાત મૂર્ધાક્ષી સ્વર રોગ કપાપ, રક્ષોગ્ન, સ્વેદ દુર્ગંધ્ય, યુક્કા કંડુ વ્રણ પ્રણુત. આ દેવદાર નો જે ગુંદર છે એ સ્વાદમાં પીળો અને કડવો છે, સ્નિગ્ધ છે, તુરો રસ ધરાવનાર છે, સરો એટલે ઝાડા ઉતરનાર, કબજિયાત દૂર કરનાર છે. પિત્તલ એટલે પિત્ત કરનાર છે. વાત મૂર્ધા અક્ષય સ્વર રોગ કપાપ, વાયુના રોગો, માથાના રોગો, આંખના રોગો અને સ્વર ભંગ આટલા રોગો જે છે અને કફના રોગો એને દૂર કરનાર છે. રક્ષોગ્ન, રક્ષા કરે છે. સ્વેદ દુર્ગંધ્ય યુકા કંડુ વ્રણ પ્રણોત, પરસેવો, દુર્ગંધ, પછી જૂડ, લીખ એવું બધું શરીરમાં ખજવાલ અને વ્રણ પડ્યું હોય, આ બધી વસ્તુ આપણને મટાડે છે દેવદારનો ગુંદર. રાળ, રાલ તો શાલ નિર્યાસા. સર્જસ્ય શાલસ્ય નિર્યાસ, શાલના ઝાડનો જે રસ હોય છે તેથી છે શાલ નિર્યાસ. રાળ. સર્જસ્ય શાલ વૃક્ષસ્ય રસ, ઝાડનો રસ હોવાથી સર્જ રસ. દેવાનામ ધૂપ, દેવોનો જે ધૂપ ગણાય છે તેથી દેવધૂપ. દેવધૂપ આપણે આગળ ગુગળમાં પણ આવ્યું છે. યક્ષાન ધૂપાયતિ ધૂપમ સંતાપે, યક્ષોને પીડા કરે હાકી કાઢે તેથી યક્ષ ધૂપ. આ આપણે સર્જ રસના ગુણો જોયા. રાલો, હિમો, ગુરુસ્તિક્ત, કષાયો, ગ્રાહકો, અરેત, દોષ અસરસ, સ્વેદ વિસર્પ, જ્વર વ્રણ વિપાદિકા, ગ્રહ ભગ્ન અગ્નિદગ્ધ, શ્રી શૂલ અતિસાર નાશન. રાળ છે એ ટાઢી છે, ભારે અને કડવી છે, તુરી અને ઝાડાને રોકનાર છે. લોહી, દર્દ, પરસેવો, રતવા, જ્વર એટલે તાવ, વ્રણ, વિપાદિકા એટલે પગ ફાટે એમાં, વિપાદિકા એટલે પગમાં ચીરા પડે એમાં, ગ્રહો એટલે જેમાં ગ્રહ કે ભૂત પ્રેત હોય એવા રોગમાં, ભગ્ન એટલે ભાંગેલું એમાં, અગ્નિદગ્ધ અગ્નિથી મળેલું, અલક્ષ્મી એટલે નિર્ધનતા, શૂળ એટલે શૂળ અને અતિસાર આટલા રોગને મટાડે છે.
આમાં બે વસ્તુ થોડી ધ્યાન દોરેવી છે. એક તો ભૂત પ્રેતને ભગાડે, બીજું અલક્ષ્મીનો નાશ કરનાર છે. આનો વીર્યમાં શીત છે, કડવી છે અને તોરી છે. એનો પ્રભાવ આ બધા તો જોયા. સામાન્ય રીતે વિપાધિકાર મલમ છે એમાં રાળ મુખ્ય હોય છે. દરેક ગામડાની અંદર એક વ્યક્તિ સામાન્ય રીતે રાળનો મલમ બનાવતો હોય છે અને રાળનો મલમ ગામમાં કોઈ પણ થઈ હોય ત્યાંથી રાળનો મલમ લઈને લગાડે, દર્દી આજની તારીખમાં પણ થઈ જાય છે. ઘણી વાર હોસ્પિટલમાં 2-4 મહિના દાખલ રહીએ એના કરતા ઘેરે આવ્યા પછી રાળના મલમથી હારા થયાના ખૂબ બધા દાખલા છે. એટલે રાળનો મલમ આમાં તો ખાલી એક જ શબ્દ બતાવ્યો છે કે અગ્નિદાહ ઉપર, પણ ખૂબ બધા દર્દીઓ સાજા થાય છે અમારી તમારી આજુબાજુમાં. પણ અહીંયા અલક્ષ્મી એટલે કે નિર્ધનતાનો નાશ થાય છે. એ થોડું આપણા માટે દિશા સૂચન છે કે એવો કયો ગુણ છે, એવો કયો પ્રભાવ છે કે જે ગરીબી દૂર કરે. આ પણ આપણે ચર્ચાનો વિષય છે કે ઘણી બધી ઔષધિઓ છે એ ગરીબી દૂર કરનાર એવું બતાવ્યું છે. તો વિદ્વાનો આપણને આ બાબતમાં પણ પ્રકાશ કરશે. શિલારસ એટલે શિલાજીત. કારણ કે સ્નેહયતિ મધુરત્વાત વૃષ્યત્વાત, જે મધુર અને વીર્યવર્ધક હોવાથી લોકોને એના ઉપર પ્રીતિ થાય, તેથી શિલારસ. અને યવાનામ દેશ યવન દેશ, યવન લોકોના દેશ એટલે તુર્કસ્તાનમાં વગેરેમાં ઉત્પન્ન થાય, તેથી એને યવન દેશ નામ આપ્યું છે. કપિનામ તેલ, વાંદરાઓ શિલાઓમાંથી તોડીને લઈ આવે છે એટલે એનું નામ કપી તેલ છે. કપેર નામ યશ્યસ, વાંદરાના જેટલા નામ છે બધા નામો આ શિલારસના છે એટલે કે શિલાજીતના છે. શિલાજીત પણ ખૂબ વપરાય છે, પણ ઓરિજિનલ શિલાજીત મળવું ખૂબ મુશ્કેલ છે. અત્યારે જે જરૂરત છે એના પ્રમાણમાં 0.001% માંડ મળી શકે. એમાં પણ વાંદરા જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી વાંદરા ખાઈ જાય. એના ઉપરથી પણ તારણ એવું થાય એનો રસ જે સેવન કરે વાંદરાની જેમ અતિ શક્તિશાળી ને અતિ કાર્યરત થઈ શકે. શિલાજીતનો બીજી રીતે પણ બનાવે છે કે જેમાં મોટા જેની અંદર શિલાજીત હોય એવા પથ્થરને હીટ આપી ગરમ કરી અને ઉકાળે છે અને એમાંથી પણ જુદું પાડે છે. પણ જે પહાડમાંથી સર્વે છે, જે શિલાજીત લે છે એ ગુણો વિશેષ સારા છે અને એ ન મળે તો વિકલ્પ રૂપે આ શિલાજીત હોય એનો ઉપયોગ થાય છે. એનો ગુણ છે શિલા કટુ સ્વાદુ ઉષ્ણ શુક્ર ક્રાંતિકૃત ઋષ્યકંઠ્ય કોષ્ઠ જ્વર દાહ ગ્રહાપહ. એનો રસ તીખો છે, ગળ્યું છે, સ્નિગ્ધ છે, ગરમ છે. શુક્ર શુક્રકૃત કાંતિકૃત, વીર્ય વધારનાર છે. કાંતિકૃત, કાંતિ વધારનાર છે. ઋષ્ય શક્તિ આપનાર છે. કંઠ્ય કંઠને હિતકારી છે. સ્વેદ જેને પસીનો ખૂબ વળતો હોય. કુષ્ઠ, કોઢ, જ્વર એટલે તાવ, દાહ એટલે કે બળતરા થતી હોય અથવા દાહ પાયમાં હોય. ગ્રહ અપહ, ગ્રહ એટલે કે ભૂતનો નાશ કરે છે. આપણે આગળ ગૂગલમાં પણ ભૂત શબ્દ જોયું હતું, દેવદારમાં પણ ભૂત શબ્દ જોયું હતું, શિલારસમાં પણ ભૂત શબ્દ જોયું હતું. અહીંયા ભૂત શબ્દ જોતા જે સામાન્ય રીતે શ્વાસથી ફેલાતા હોય એવા વાયરસો કે બેક્ટેરિયા, સ્પર્શથી ફેલાતા હોય એવા વાયરસ કે બેક્ટેરિયા, એનો અર્થ ચેપી રોગો કહી શકાય કે કોઈ પણ રીતે ચેપથી ફેલાતા હોય. પછી આંખ છે
આંખના જે રોગો હોય અભિસંધ ને બધાય, તો એકને જોવા માત્રથી ખાલી દ્રષ્ટિથી પણ ફેલાય છે. તો આવા રોગોને ગ્રહ શબ્દ અથવા ભૂત શબ્દ આપી શકાય આપણી જાડી બુદ્ધિમાં. તો આવા બધા રોગો દૂર કરવા માટે આ ઉપયોગી છે. અને આ શિલારસ એટલે કે શિલાજીત હિમાલયમાં જાઓ ત્યારે ખૂબ બધા વેચાતા જોવા મળે, પણ એમાં એક પણ વ્યક્તિ આપણને સાચું શિલાજીત આપતું નથી. એ લોકો ગોળ વગેરેની બનાવટથી શિલાજીત બનાવે છે અને મનન તમને આપે છે. શિલાજીત એ વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીશું. શુદ્ધ શિલાજીત અને એની પરીક્ષા, એની ઉપર પણ આપ વિદ્વાન વૈદો જણાવશો તો આપણે આ વેબિનાર ની અંદર જે કપૂર, ગુગળ, શિલાજીત, રાળ બધા ઔષધો ખૂબ લોકભોગ્ય છે, આપણે વાપરીએ છીએ, એનું સાચું જ્ઞાન આપણને મળે એના માટે પણ આપણે આ વખતે વાતો કરીશું. તો શિલાજીતને જેમણે જેમણે વાપર્યો છે એ લોકોને પણ આપણે વિનંતી કરીએ પોતાના અનુભવ કહે. કારણ કે ઓરિજિનલ શિલાજીત મળે તો આપણને સારામાં સારા પરિણામો મળે. અમારા ગુરુ રાહુલ સાહેબ એક વાત ખાસ કહેતા અને એનું પાલન કરીએ છીએ કે જે વસ્તુ શુદ્ધ મળે તે વાપરવાની. જેમાં શંકા મળે હોય કે અશુદ્ધ હોય તો એના બદલે વસ્તુ નાખવાની જ નહીં, પણ વાપરવી જ નહીં ઉલટાની. દાખલા તરીકે યોગની અંદર આપણને વંશલોચન કીધું છે ચ્યવનપ્રાશમાં. હવે વંશલોચન સાચું મળતું ન હોય, ખોટું મળતું હોય તો એ ચ્યવનપ્રાશમાં વંશલોચન નાખવું જ નહીં. અને એના પરિણામે આપણને જે ખોટી વસ્તુ નાખી એના ફાયદાને બદલે નુકસાન ન થાય એ ચેતવણી રૂપ આપણને હોય છે. જાતિ ફલસ્ય પ્રોક્તા જાતિ પત્રી નિભિષક વરહી જાતિ પત્રી લઘુ સ્વાદુ કટોષ્ણા રુચિ વર્ણકૃત કફ કાસ વમિશ્વાસ તૃષ્ણા કૃમિ વિષાપ. જાતિપત્ર, જાતિફળ, જાતિફળ એટલે જાયફળ. જાતિફળ છે ત્વક એટલે જાયફળની છાલ, આપણે એને જાવંત્રી કહીએ છીએ. પ્રોક્તા જાતિપત્રી વિષક વરહી, વૈદ્યોએ આને જાતિપત્રી કીધું છે. જાતિપત્રી લઘુ, જાવંત્રી હળવી છે, સ્વાદુ મધુર છે, કટુ ઉષ્ણા કડવી, કટુ ઉષ્ણ, કટુ એટલે તીખી, ઉષ્ણ એટલે ગરમ. કટુ. રુચિ વર્ણકૃત, રુચિ ઉત્પન્ન કરનાર છે અને વર્ણ સારો કરનારો છે. હવે વર્ણ સારો કરનાર ગુણ આ જાવંત્રીમાં છે ને આપણા બધા પાકો અડદિયા કઈ બનાવીએ તેમાં આપણે જાવંત્રી નાખીએ છીએ. આને એવું કહી શકાય કે આપણી વૈદિક સંસ્કૃતિની અંદર રોગ દૂર થાય, આરોગ્ય જળવાય, ઉત્તમ સંતાન પ્રાપ્તિ થાય અને સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય વાળું જીવન બને એવી આપણી જીવન શૈલી, આરોગ્ય, પહેરવેશ ને આહાર વિહાર હતા. આના ઉપરથી આપણને ખબર પડે. આજની તારીખમાં આપણે તજ, તમાલપત્ર, એલચી, જાવંત્રી આ બધું નાખીએ છીએ અને કફ, કાશ, વમી, શ્વાસ, તૃષ્ણા, કૃમિ, વિષાપ આ કફને દૂર કરે, ઉધરસને દૂર કરે, ઉલટીને દૂર કરે, શ્વાસ રોગ મટાડે, તૃષ્ણા તરસ રોગ મટાડે, કૃમિનો નાશ કરે, વિષાપા વિષ રોગને મટાડે છે. એટલા રોગો આ જાવંત્રી મટાડે છે. આપણે મોટા ભાગે કોઈ પણ અડદિયા બનાવતા હોય, મોહનથાળ બનાવતા હોય, કોઈ પણ હોય તો પ્રક્ષેપ દ્રવ્ય એને કહેવાય કે જેને સુગંધિત દ્રવ્યો કહેવાય. સુગંધિત દ્રવ્યો બધા ઇન્દ્રિયોને પ્રફુલ્લિત કરનાર, મનોપ્રિય મનને પ્રિય હોય છે અને નર્વસ સિસ્ટમને એક્ટિવ ઉત્તેજિત કરનાર હોય છે. અને નર્વસ સિસ્ટમ ઉત્તેજિત થાય
એના કારણે શરીરના હોર્મોન્સ છે એનું બેલેન્સ ઉત્તમમાં ઉત્તમ રીતે બને થાય. એ આની પાછળનું મોટું સાયન્સ છે. આ સાયન્સને ધ્યાનમાં રાખી લોકભોગ્ય બનાવવા માટે સેજે ઉપયોગમાં થાય એવી રીતે આપણા ખોરાકમાં આ જાવંત્રી ને બધું આવે છે અને એનો આપણે ઉપયોગ કરીએ છીએ. હવે સમય તો થતો જાય છે, પણ છતાંય થોડું 5 મિનિટ 10 મિનિટ હું બધાની અનુમતિ સાથે એલચી વગેરે જે સુગંધિત દ્રવ્યો છે એક બેનું વર્ણન કરી અને સાથે સાથે જોઈ લઈએ. સ્થૂલ એલાહા એટલે કે જાડી એલચી પણ આ રોગો મટાડે છે કે એ શ્લેષ્મ, પિત્ત, અસ્ર, કંડુ, શ્વાસ, તૃષાપા, રૂલાસ, વિષ, બસ્તી, આશ્ય, શિરો, રૂપ, વમિકાસ. જાડી મોટી રક્તના રોગો મટાડે, કંડુ એટલે શરીરમાં આવતી ખજવાળ મટાડે, શ્વાસ મટાડે, તૃષા એટલે તરસ મટાડે. હમણાં આપણે જોયું છેલ્લા લગભગ 4-5 વર્ષ એના રોગને પણ એમાં દર્દી ખૂબ બધું પાણી પીવું પડે અને છતાંય તરસ ના છતાંય. રૂલાશ એટલે મોઢ ઉબકા થતું, વિષ ઝેર દૂર કરે, બસ્તી મૂત્રાશયના રોગો દૂર કરે, આશ્ય મોઢાના રોગો દૂર કરે, શિર માથાના રોગો દૂર કરે, એના દુખાવા દૂર કરે અને ઉધરસ મટાડે છે. તો આમાં ખાસ તો એક મોટી એલચી લોહીના પિત્તના નીત રોગો મટાડે, પણ ખંજવાળ ખાસ મટાડે છે. આ જ રીતનું જાડી તજ છે એ પણ ત્વત્પત્રમ ચવરાંગ સ્યાત મૃગમ ચસમ ઉત્કટમ ત્વચમ લઘુષ્ણમ કટકમ સ્વાદુ તિક્તમ ચ રૂક્ષકમ પિત્તલમ કફવાતગ્નમ કંડુ એટલે કે ખજવાળ મટાડે છે. આ એક કંડુ શબ્દ માટે થઈને આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ. હૃદય, બસ્તી, રોગવાત, અર્શ, કૃમિ, પિનસ, શુક્રવૃત. જાડી જે તજ છે, તજમાં પાતળી તજ અને જાડી તજ એવા પ્રકારો હોય. એમાં જે જાડી તજ છે એ વૃક્ષ છે, પિત્ત કરનાર છે, વાયુ, ખંજવાળ, આમ, અરુચિ, હૃદયના રોગો, મૂત્રાશયના રોગો, હરસ, કૃમિ અને સળિકમ આ બધું મટાડે છે. પણ વધારે પડતું સેવન કરવામાં આવે તો વીર્યનો ક્ષય કરે છે. એટલે આ મસાલા છે એ માપમાં જ જોયો આવતા જોયો. સીતામતા ઉગતા દારૂ સીતા સ્વાદી તિક્તા ચ અનિલ પિત્તરોત એ સુરભી શુક્લા શુક્રલા વર્ણ્યા મુખ શ્વાસ શાપા. આ પાતળી તજ છે એ મધુર, કડવી અને સુગંધી છે, વીર્યને વધારનાર. હવે જો જે તજ જાડી છોડિયા વાળા આવતા હોય એ વીર્યનો નાશ કરનાર છે. જે પાતળી તજ છે એ વીર્ય વધારનાર છે. વર્ણને સારો કરનાર છે. વાયુ પિત્ત નો નાશ કરનાર, વાયુ અને પિત્તના રોગો મટાડનાર, મોઢાના શ્વાસનો રોગ દૂર કરનાર છે અને તરસ મટાડનાર છે. આ આપણે જાડી તજ અને પતલી તજ એના ગુણો જોયા. તો આના ઉપરથી આપણને ખ્યાલ આવશે કે ચામડીના રોગો તો દૂર કરે છે દરેક ઔષધો, ઘણા બધા ઔષધો, પણ ચામડીની સાથે સાથે હૃદયના રોગો, કૃમિ, ગોળો, વાયુ, આવા ઘણા બધા રોગો મટાડી અને આપણને ઔષધ જેવી રીતે માં છે, પિતા છે, સગા સંબંધી છે, રક્ષા કરે છે, એમ આ ઔષધિઓ આપણા આરોગ્યની રક્ષા કરે છે. આપણે આ નિમિત્તે ઋષિ મુનિઓ સાથે ઋષિ મુનિ તુલ્ય બલદાણે સાહેબને ફરીવાર શત વંદન કરી અને હું મારું વક્તવ્ય અહીંયા વિરામ આપું છું. અને જે વિષય આપ્યા એ વિષયો પર આપણે જ્ઞાનીજનો આપણને જ્ઞાન આપે એવી વિનંતી.
ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે ચામડીના રોગોમાં વપરાતી કેટલીક વનસ્પતિઓના વિશે માહિતી આપી. સૌથી પહેલાં એમને આપ્યું કપૂર. કપૂર છે એના ઘણા બધા ભેદ છે. સિનામોમમ કેમ્ફોરા એટલે કે પતરી કપૂર કહીએ, અને બીજું એક વાંસમાંથી નીકળે છે એને વાંસ કપૂર કહે છે. બાંબુજા અરુન્ડિનેશિયા એના બાંબુમાંથી નીકળે એટલે એ વાંસ કપૂર કહેવાય છે. ઇન્ડોનેશિયા જેવા જે દેશોમાં ભીમસેની કપૂરના ઝાડવા છે. બીજું એક કપૂર તુલસી પણ આવે છે, જેના પાનમાં કપૂર જેવી સુગંધ હોય છે. ઓસિમમ કિલીમાંડ સેરિકમ. પછી એક કપૂરીઓ થાય છે, આપણે ચોમાસું પૂરું થાય એટલે શિયાળામાં કપૂરીઓ જોવામાં આવે છે, બ્લુમિયા લેસેરા. તો એમાં પણ કપૂર જેવી સુગંધ હોય છે. બાકી ચંદન વિશે પણ માહિતી આપી. શ્વેત ચંદન, સેન્ટેલમ આલ્બમ, રક્તચંદન, ટેરોકાર્પસ સેન્ટેલિનસ. દેવદાર ઉપર માહિતી આપી. દેવદાર એટલે કે સિડ્રસ દેવદારા. પદ્મક, આમ તો કમળ ઉપર માહિતી આપી છે. નિલંબો નિશિફેરા એ પાણીમાં થાય છે, અને કમળ કાકડી પણ કહેવામાં આવે છે. અને હિમાલય વિસ્તારમાં એક પદ્મ કાષ્ઠ થાય છે, એને પણ પદ્મક કહે છે. પ્રુનસ સિરાસોઇડિસ, તો એનું કાષ્ઠ હોય છે એમાં ગુલાબ જેવી સુગંધ હોય છે. એ પણ ચામડીના રોગો માટે વપરાતું હોય છે, પદ્મક. એને પદ્મ કાષ્ઠ પણ કહે છે. જ્યારે કમળ છે એને પણ પદ્મ કહે છે, પાણીમાં થાય છે. નેલંબો નિશિફેરા એટલે કે કમળ, લોટસ, પદ્મ. અરવિંદ. પછી ગુગળ વિશે નાકરાણી સાહેબે વિસ્તૃત માહિતી આપી. તો ગુગળના પણ ઘણા બધા ભેદ છે. લગભગ ઘણા બધા 5 થી 7 જાતના અલગ અલગ પ્રકારના ગુગળ થતા હોય છે. તો કોમીફેરા વાઇટી એટલે કે જે આપણો ગુગળ સામાન્ય રીતે ધૂપમાં પણ વાપરીએ છીએ અને આયુર્વેદિક ઔષધો બનાવવા માટે પણ વપરાય છે, કોમીફેરા વાઇટી. બીજું એક થાય છે કચ્છમાં, એ બહુ ઓછો જોવામાં આવે છે, એને મીઠો ગુગળ કહેવામાં આવે છે, કોમીફોરા સ્ટોક્સિયાના. પછી એક હીરાબો નામનો પણ થાય છે વનસ્પતિ, કોમીફોરા મિરહા, તેને હીરાબોળ કહેવામાં આવે છે. એ પણ ઉપયોગી ઔષધ છે. અને સલાઈ ગુગળ, બોસ્વેલિયા સેરેટા. તો બધાની અંદર જે ગુગળ છે એ એનો ગુંદર છે, એટલે કે રાળયુક્ત ગુંદર, એટલે રેઝિનસ ગમ. તો એ રીતનું કામ કરે છે, અને ઔષધિ તરીકે ખૂબ ઘણા બધા આયુર્વેદિક ઔષધો બનાવવા માટે વપરાય છે. કાંતનાર ગુગળ, તો કાંતનારની છાલ અને ગુગળ, ત્રિફલા ગુગળ. તો એ રીતનું અલગ અલગ નામ આપતા હોય છે. જે ઔષધ વપરાણું હોય એ મુજબ એનું વપરાય. ગોક્ષુરાદી ગુગળ, ગોક્ષુર અને બીજા ઓસડિયા ઉમેરી અને ગોક્ષુરાદી ગુગળ બનાવે છે. તો એ રીતના ઘણા બધા આયુર્વેદિક ઔષધો બને છે, 20 થી 25 પ્રકારના. બીજું દેવદાર એટલે કે સિડ્રસ દેવદારા. તો એનું કાષ્ઠ પણ વપરાય છે અને એનું ગુંદર પણ વપરાય છે, દેવદાર. તો હિમાલય વિસ્તારમાં થાય છે. બીજું સાલ વૃક્ષ, ઝોરિયા રોબોસ્ટા, જેનો જે ગુંદર હોય છે રેઝિનવાળો ગુંદર, એને સર્જરસ કહેવામાં આવે છે. અને એમાંથી જે રાળ હોય છે, રાળનો ગુંદર, તો એમાંથી રાળનો મલમ બનાવવામાં આવે છે. તલનું તેલ અને રાળનો ગુંદર એ બેને પ્રોસેસ કરી અને રાળનો મલમ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે. એ ચામડીના રોગોમાં ખાસ ઉપયોગી હોય છે. દાઝવા ઉપર તો ઉપયોગી છે, પણ વાઢિયા, ચીરા એવા ઘણા બધા રોગોની સારવાર માટે, ચામડીના રોગો માટે રાળનો મલમ ઉપયોગી છે. શિલાજીત વિશે વાત કરીએ તો શિલાજીત પથ્થરોની તિરાડમાંથી ઉનાળામાં એ સ્ત્રાવ થાય છે, અને એ સ્ત્રાવ જામી જાય એટલે એને એટલે શિલાજીત કહેવામાં, શિલારસ, શિલામાંથી નીકળતો રસ. બીજું જાયફળ વિશે વાત કરીએ. જાયફળ ને જાવંત્રી બંને એક જ ફળની અંદર જ જોવામાં આવશે. માયરિસ્ટિકા ફ્રેગ્રેન્સ. ફ્રેગ્રેન્સ એટલે સુગંધ. જાયફળમાં સુગંધ હોય છે. જાયફળનું જે ફળ હોય છે એને તોડીએ
એટલે ઉપર પહેલાં જાવંત્રી નીકળે છે. એ પ્રકારનો પ્રવર્ધ હોય છે, એ સુગંધી હોય છે. અને એનું જે બીજવાળો ભાગ હોય છે એને કહેવામાં આવે છે જાયફળ. તો એ બંને ઔષધિ તરીકે વપરાય છે અને સુગંધ મેળવવા માટે પણ ઉપયોગી છે, સુગંધીદાર દ્રવ્ય છે. અને જાયફળ છે એ ઝાડા થઈ ગયા હોય તો પણ ઉપયોગી છે. અને એલચી અને એલચા વિશે વાત કરી તો ઇલેટેરિયા કાર્ડામમ, તો એ એલચી, અને એમોમમ સુબ્યુલેટમ એટલે કે એલચો. તો બંનેના જે ફળો હોય છે એ વપરાય છે. ઇલાદી ગુટિકા બનાવવા માટે વપરાય છે, એટલે કફ માટે ઉપયોગી છે. બીજું તજ વિશે સાહેબે વાત કરી તો સિનામોમમ જીલેનિકમ, એટલે કે એ અસલી તજ છે. બાકી સિનામોમમ કેસિયા એ થોડી જાડી છાલવાળી તજ હોય છે. બાકી તમાલપત્ર છે એના પાનમાં પણ સુગંધ હોય છે, સિનામોમમ તમલા. તો સિનામોમમ કેમ્ફોરા એટલે કે કપૂરથી શરૂઆત કરી હતી, અને સિનામોમમ જીલેનિકમ તજમાં એમને પૂર્ણાહુતિ કરી. આજનું વક્તવ્ય સરસ રહ્યું. ખૂબ સારી એવી જાણકારી મળી. વિવિધ વનસ્પતિઓ જે ચામડીના રોગો માટે પણ ઉપયોગી છે અને અન્ય રોગો માટે પણ ઉપયોગી છે. હવે વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ 2 શબ્દો કહે. ઠક્કર સાહેબ. થોડોક અવાજ ધીમો સંભળાય અવાજ. એક મિનિટ. નાકેડી સાહેબે નિઘંટુ અને ચર્મ આજે સમન્વય કરીને જે સૂક્ષ્મ રીતે આપણને ઔષધ ચર્મરોગને કેન્દ્રમાં રાખીને જે આપ્યા, ઔષધો એવા બતાવ્યા કે ગમે ત્યારે એને વાપરીએ તો એ પરિણામદાયી બને. એક જે સાહેબે પહેલા કીધું કપૂર, તો કપૂરને તેલમાં, ઘીમાં કે કોઈ પણ ઔષધ બાહ્ય લગાડવા માટેની બનાવો અને કપૂરને અંદર ઉમેરો એટલે એ ચર્મરોગ ઉપર અવશ્ય કામ કરે. બીજું સાહેબે જે એક દ્રવ્ય બતાવ્યું ગુગળ, અને ગુગળની સાથે સારજરસ, આ બે સાહેબે બહુ નિખાલસતાથી એક વાત કરી. અલક્ષ્મીની વાત તો આપણા ઋષિમુનિઓની જે ગુપ્ત રીતે, ગુહ્ય રીતે જે માર્મિક શબ્દો મૂક્યા છે, આ બંને દ્રવ્યો ઔષધીય ગુણ એકલો ખાવાથી કે લગાડવાથી નથી, વાયુમંડળમાં એના ધૂપ દ્વારા, એ જે નાક દ્વારા આપણા શરીરમાં પ્રવેશે ત્યારે એનો એ પ્રમાણે જે ભૂત શબ્દ વાપરતા હતા સાહેબ, ગ્રહ શબ્દ વાપરતા હતા, અલક્ષ્મી શબ્દ વાપર્યો, તો એના ધૂપ રૂપે જે શરીરમાં પ્રવેશ થાય છે નાક દ્વારા, એ આંતરિક જે પરિવર્તન લાવે છે એના થકી એ ગુણ કામ કરી બતાવે છે. અને પદ્મની વાત કરી સાહેબે, તો કમળ એક એવી દિવ્ય ઔષધ છે. દિવ્ય શબ્દ મારે એટલા માટે કે લક્ષ્મીનો વાસ જ કમળ પર હોય છે, એટલે
બહેનો માટે પ્રતિકાત્મક છે. કમળની પૂજા, કમળ પૂજામાં બહુ વપરાય. કમળ કાકડીનો પ્રયોગ બહેનો માટે ખાસ થાય છે. રક્ત વિકાર જે સાહેબે બહુ ગુપ્ત રીતે કીધું કે બહેનોને આજે અમે ચિકિત્સક તરીકે જોઈએ તો મહદઅંશે અત્યારની રહેણીકરણી ને ખાનપાનના આધારે બહેનોની અંદર રક્ત દુષ્ટિ અને પિત્ત વૃદ્ધિ આ બંને લક્ષણ હોય છે. અને રક્ત દુષ્ટિ હોય એટલે એવું ન માની લેવું કે ચર્મ વિકારણ થાય. એના પણ બીજા પણ રોગો થતા હોય છે. તો જે પદ્મની વાત કરી એ બહેનો માટે ખાસ ધ્યાને લેવા જેવી વાત છે. અને શિલાજીતની તો વાત શિલારસની વાત જ કરવા જેવી રહી નથી. કારણ કે જે સાહેબે કહી દીધું કે અત્યારે તો સાચું જો સારું શિલાજીત મળે તો અવશ્ય ચર્મરોગની સાથે સાથે પુષ્ય, બલ્ય, વયસ્થાપન આવા પણ એના ગુણો છે. એ પણ ધ્યાને લેવા જેવા છે. તો વધારે વિશેષ ન કહેતા જે મારી પાસે નાની જે કઈ પૂરક માહિતી હતી એ મેં અત્રે રજૂ કરી અને વિરામ લઈશ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો. સરસ સરસ સરસ.